આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમાબેન પટેલે એક વિડીયોના માધ્યમથી એક જાહેરાત કરતા જણાવ્યું હતું કે વિસાવદર વિધાનસભામાં 13 જાન્યુઆરીના રોજ સાંજે 4 વાગે આમ આદમી પાર્ટીની એક વિશાળ જનસભા થવા જઈ રહી છે। આ જનસભામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી હાજર રહેશે। તો હાલ સમગ્ર વિસ્તારમાં પગપાળા કરીને અને પત્રિકા વિતરણ કરીને આ જનસભાનો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે અને લોકોને આમંત્રિત કરી રહ્યા છે તેમ વધુમાં જણાવ્યું હતું। વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટી પર ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો હતો અને આ વિશ્વાસનો દ્રોહ કરનાર અને ભાજપમાં ભળી જનાર લોકોને જનતાએ એક જવાબ દેવાનો છે। આમ આદમી પાર્ટીથી ડરીને ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્ય ખરીદવાની નીતિ રાખી છે, જેનો વિસાવદરની જનતા જવાબ આપશે અને વિસાવદરમાં ફક્ત ઝાડુ જ ચાલશે। આવનારા સમયમાં પણ વિસાવદરમાં જનતા ફક્ત આમ આદમી પાર્ટીને જ આવકાર આપશે। તો હાલ આમ આદમી પાર્ટીના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ લોકસંપર્ક અભિયાન ચલાવી રહ્યા છે અને લોકોના પ્રશ્નોને પણ સાંભળી રહ્યા છે। હું રેશમા પટેલ, પ્રદેશ મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી। આજ રોજ અમે વિસાવદર વિધાનસભામાં ખૂબ જ પગપાળા ચાલીને પ્રચાર કરીએ છીએ। આજે અમે નરેશભાઈ અને આ સમગ્ર વિસાવદર ટીમે, રાહુલભાઈ ને બધા લોકોએ વિસાવદરમાં પગપાળા કર્યા છે। મારી સાથે મારી બહેનો છે જિલ્લાની, અને અમે લોકોએ પગપાળા કરી અને પ્રચાર કરી રહ્યા છીએ। આમ આદમી પાર્ટીની ખૂબ જ મોટી જનસભા અહીંયા કાલસારી ગામે થવા જઈ રહી છે અને આ જનસભામાં ઈશુદાનભાઈ ગઢવી આવવાના છે। તો હું વિસાવદરની જનતાને આહવાન કરું છું કે તમે 13 તારીખે સૌ સાંજે 4 વાગે કાલસારી મુકામે પધારો અને આમ આદમી પાર્ટીની તાકાત બનો। આમ આદમી પાર્ટી ઉપર વિસાવદરની વિધાનસભાએ ખૂબ જ મોટો વિશ્વાસ મૂક્યો છે અને આ વિશ્વાસનો દ્રોહ કરવાવાળો જે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છે એ લોકોને અમારે જવાબ દેવાનો છે અને લોકશાહીમાં જનતા જેને જવાબ આપશે। એટલે આમ આદમી પાર્ટીથી ડરી અને ભારતીય જનતા પાર્ટીએ જે ખરીદવાની નીતિઓ શરૂ રાખી છે એને વિસાવદરની જનતા ફરી પાછો વાર કરશે અને વિસાવદર વિધાનસભામાં હાવેણો જ હાલશે અને મજબૂતાઈથી હાવેણ અને આગામી દિવસોમાં પણ ખૂબ જ સારો આવકાર મળશે। એટલા માટે આમ આદમી પાર્ટીના સમગ્ર પરિવાર અને જનતા સામે આવ્યા છીએ, લોકસંપર્ક કરીએ છીએ અને એ લોકોના પ્રશ્નને સાંભળીએ છીએ અને 13 તારીખે જે મહાસભા છે એમાં પણ આવવા માટેનું આમંત્રણ આપીએ છીએ। ધન્યવાદ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।